ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો પહેલા તમને કાનાજીના દર્શન કરાવી દઉં. તો જો અને મમ્મી નાસ્તો કરવા બેસી ગયો એવું લાગે છે ને. આજે તો જો તડકો નીકળ્યો છે જોરદાર. તડકા વાળામાં હો તડકો નીકળી ગયો. આજે તો વરસાદ રહી ગયો છે. નીકળ્યો ને તડકો. આખો દિવસ વરસાદ હતો. મને પપ્પા ઉપર જોવા ગયા છે કેવો આકાશ આમ વાતાવરણ કેવું છે કે નહીં એવું જોવા ગયા છે. મેળી ઉપર ચડ્યા છે એને નાસ્તો કરી લીધો. અને મમ્મી ને મારો નાસ્તો બાકી છે ને કેવો મસ્ત એવો તડકો નીકળો. અત્યારે 10 વાગી ગયા છે અને જો આમ ખડા કેવી નીકળી છે. આમ મસ્ત આમ કાળું અંધારું થયું ખડા ને એક બાજુ તડકો ને એક બાજુ આમ ખડા નીકળેલી છે. વાદળા એવા જો. અને અત્યારે મમ્મી દાણા શેકીને ફોયલા છાલ ઉતારી છે. તો મમ્મીએ શું કરવાનું છે મમ્મી? મસાલાવાળા દાણા તારા એવું છે. મસાલાવાળા દાણા કરવા માટે મમ્મીએ દાણા ફોલી લીધા. હોય ને એના ફાડા કરું છું એટલે મસાલો બધો ચોટી જાય. મસાલો હરખી રીતે બધા ચોટી જાય. આખા હોય તો નો બહુ મજા આવે. ફાડા હોય તો વધારે મજા. આખા દાણા નો ચોટે, ફાડી તો ચોટી જાય. હા. અને મમ્મીએ ગુવાર સુધારી લીધો છે. ગુવારનું શાક કરવાનું લાગે. 2 વાર એટલે થોડો ગુવાર ચડ્યો તો એક શાક થાય. કારણ કે શરૂઆત એટલે થોડું ઉતરે છે. એટલે 2 વાર મેળો ને તો એક શાક થાય. 2 વાર મેળો તો એક બટેટું ને એટલે આપણે 3. હજી ગુવાર છે ને નાનો હોય એટલે ગુવાર હજી મોટો થાય પછી આવશે. ગુવાર અત્યારે નાનો હોય ને એટલે આમ વાર લાગશે. આજે ગયા છે પાછા વાડી એટલે પાછો જશે. પપ્પા વાડીએ ગયા છે એટલે ઈ ગયા છે તો આજ બધું શાકભાજી પાછું આવશે. એમાં એક બટેટું નાખશું થઈ જાય. અને આપણે તો વિડીયો અપલોડ થાય છે. મારો વિડીયો છે ને હવે 10:30 હું અપલોડ કરું છું. અને જો એવું લાગશે તો 6:15 વાગે ટાઈમ બદલાવી નાખીશ. અને કાં તો 10:30 અત્યારે 10:30 આવે છે એવું લાગશે તો સવારે 6 વાગ્યાનું કરી નાખીશ. અને જો આમ કેવું અંધારું થયું છે. આ જંકશનનું છે, જેતલસર જંકશનનું. આ કેવું અંધારું થઈ ગયું છે. જો આમ જોરદાર અંધારું થયું છે. આમ એક બાજુ તડકો. આયા એવું છે બધે અંધારું જ છે. ચારેક કોર અંધારું થયું. બાકી એક બાજુ જ અંધારું થાય. ચારેક કોર અંધારું થયું. હા એટલે એમ થાય વરસાદની તડકી છે. આમ આખો અંજાઈ આમ જોઈ છે આમે કેવું અંધારું થયું. ઈ જ ને. આમ અંધારું થયું, આમ થયું છે. આમ અહીંયા ખડા નીકળી છે અને આમ કેવું અંધારું છે. આમ જંકશન બાજુ ખડા કેવી નીકળી છે. પણ શ્રાવણ મહિના કેટલા 2 દી રહ્યા. હા 13 થઈ ગઈ. કાલ 12 બોરાન બાઈએ પાણી રેડ્યું હોય. પાછું હોય 13 નું પિતૃ એ રેડે, 14 નું આરા કરે અને પછી અમાસ નો જણ રેડે. હું આરા કોરાન બોરા કોરાન એને નો ખબર હોય તો જ પાણી રેડવા ન જતો. અને તમે જણ જાવ તો આરા વારા ને એવું ન કરો. આપણે ખબર વાળીએ જાય તો ઓલા થારામાં રેડી આરા વારા કર્યા કહેવાય. ધોકળે રેડી, બાવરે રેડી, પીપરે રેડી, તુલસી રેડી, બાયું બધે રેડે. જણ ખાલી પીપરે રેડે અને બાપાએ રેડે. 2 જગ્યાએ હોય. હા 2 જગ્યાએ જ રેડે. અમે બધે રેડી. એટલે હજી કાલ વાડીએ જાઉં બાપાએ પાણી રેડે, કાલ બાયું જાઉં આમ બધી. અને પરમદી બધા જણ જાતા તું ગયો જાય તારે નહીં જવાનું થાય. 2 દી ને 3 દી રહ્યા. 13 તો થઈ ગયેલા, 14 ને અમા 2 દી રહ્યા. શ્રાવણ મહિનો પછી ભાદરવો, પછી આઈસે પાંચમ. બરાબર. પાંચમ આઈસે જેને ગુજરી ગયા હોય એને બધા પાંચમ કરશે. તો જો બધા હવે તહેવાર આવવા મળશે ને પછી આવશે દિવાળી. ત્યારે પાછું હવન થાય. હવે કાલે આપણે હટકી લેવાનું છે અમદાવાદ. જો મિત્રો ત્યારે જોરદાર વરસાદ આવી રહ્યો છે. અહીંયા તમને જો દેખાતો જ હશે. બહુ જોરદાર વરસાદ ને જોરદાર પવન આવે છે. આમ વરસાદ બહુ જ પવન આવે છે. છત્રી આખી આમ મારી ઉડે છે. અને અહીંયા જો એકદમ ચોખ્ખું કરી નાખ્યું ને તો જો પાણી અત્યારે ભરવા માંડ્યા છે. કે ઉપર એમનો વરસાદ જોવા આવ્યો તો ત્યાં તો બહુ પવન આવે છે ને બહુ જ વરસાદ છે અત્યારે આમ જોરદાર. બોલ્યો હવે તો ધીમો થઈ ગયો. જોરદાર વરસાદ આવે છે એમ બોલ્યું ના થાય કાંઈ. અહીંયા અવાજે આવે પૂંગડામાં પાણીનો અવાજ. હવા પૂંગડાની અંદર હવા જાય છે. વરસાદ ધીમો પડી ગયો જેવો બોલ્યો એવો. મસ્ત રેડો નાખી ગયો. પવને એવો વરસાદ એવો આવ્યો. અંધારો તો જેવો વરસાદ અંધારો તો જેવો એટલે આવ્યો તો એ પ્રમાણે જ આમ ચારે કોઈ અંધારો હતો તો આવ્યો એવો જ વરસાદ. ઓહો. અને આમ જંકશન બાજુ તો બહુ જોરદાર જ વરસાદ લાગે. જો
અહીંયા તો બહુ વરસાદ લાગે છે. આમ તો જોવો તો ખરા આખું આમ મંદા આમ કેવું થયું છે, આખું એકદમ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે. જોરદાર અંધારું. વરસાદ આવે છે, પવન એવો આવે છે, બંને એક સાથે છે. જો જો છત્રી છત્રી આખી આમ ઉડે છે. પવન આમ રાખવી જોઈએ. આમથી પવન છે તો છત્રી ઉડે છે. જો જો આવ્યો પાછો આવ્યો. હા હા હા. અત્યારે 6 વાગી ગયા છે અને આજે અમે વિડીયો નથી બનાવી પાયા કારણ કે સામેવાળા જે કલા બાપા છે એ સ્વર્ગવાસી થઈ ગયા હતા, એટલે મમ્મી ને પપ્પા ત્યાં ગયા છે, એટલે અમે વિડીયો આજે નહોતા બનાવી પાયા. ને ત્યારે 7 જેવું થયું હશે એટલે બનાવીએ છીએ. 6 નહીં 7 જેવું થયું છે. અને અહીંયા દીદીને નવું વેરિયન્ટ જોવા મળ્યું છે. ડિસ્પ્લેમાં જો અમારી ડિસ્પ્લેમાં પટ્ટા આવી ગયા, કાંઈ નહોતું આવતું. ધીરે ધીરે કાલે કલર નહોતો પકડાતો, આજે કલર પકડાવાનું સ્ટાર્ટ હમણાં પેલા બહુ સારું આવી ગયું હતું, આમ ડિસ્પ્લે પટ્ટા સારા આવી ગયા હતા. જો આ વસ્તુ છે હા આમ કરું ને એટલે પાછા બીજું આવશે હમણાં. જો પટાઈ ગયા ડિસ્પ્લે વહી ગઈ, એ ડિસ્પ્લે વ્હાઈટ હવે હે ને ઈ કલર ગયો છે ને હવે આ કલર પકડશે વ્હાઈટ કલરનો કદાચ આવે તો. બાકી જો આમ કરું ને આ વાળું ઝાડવા વાળું ખોલ્યું ને હમણાં આવશે. જો હમણાં ધીરે ધીરે પટ્ટા આવશે. જો આવ્યા ધીરે ધીરે આવશે. પેલા તો આમ હમણાં ખોલ્યું ને તો ત્યાં આમ મસ્ત પટ્ટા આવતા હતા, ત્યારે આમ ઘડીક વાર તો એમ થયું કે હમણાં આવી જાય પાછી ડિસ્પ્લે મારી પાછી આવી જાય. હમણાં તો એમ થઈ ગયું થોડીક વાર પાછી આવી જાય ને એવું થઈ ગયું હતું હમણાં. અને દીદીને જો કેવી મોટી ડિસ્પ્લેમાં આમ કામ કરવાનું તો આમાં ન ગમે, કારણ કે આને આપણે હુતા બેહીને એમ કામ કરવું એમ ન કરી શકીએ. આ તો સ્પેસિફિક કારણ કે આપણી દીદીને આમ પથરાઈને કામ કરવું હોય પૂરા થઈ. પણ ના, કોલેજે કામ કરવું હોય, કોલેજે આપણે કામ કરવું હોય, કારણ કે બહાર બેઠા છે એટલે અમે થોડાક ધીરે બોલે છે. બહાર બધા બેઠા છે, પપ્પાને બધા આજુબાજુના બધા. કોલેજે કામ કરવું હોય તો ત્યાં તો ટીવી આમ ભેગું નથી લઈ જવાતું. બરોબર છે. અને આપણે અહીંયા રીલનું એડિટિંગ કરી છે કારણ કે આજે સેકન્ડ આપણું એડ આવી છે, સેકન્ડ એડ બનાવી છે. ફર્સ્ટ એડ આપણે દિલીપભાઈ મુમરાવાળાની વૃંદા બનાવી હતી તો નોર્મલી, અને આ બહુ સારી રીતે અમે એડ બનાવી છે, કૃષ્ણા કોમ્પ્યુટરવાળાની છે. એટલે હવે જોઈએ હવે કે આમાં જો હું તો એમ કહું છું કે ડિસ્પ્લે આવી જાય, કારણ કે પેલા એમ હતું કે કલર વયો ગયો એવું, પણ હવે કલર ધીરે ધીરે કરતા પકડાવા માંડ્યો છે. જો કલર આવે છે અને હું થોડી એમ હીટ આપી દઉં, ઓલું હીટર છે આપણી પાસે, એનાથી હીટ આપું કદાચ ફૂલ પકડાઈ જાય તો કલર. હીટરથી વધુ આમ હીટ આપે ને તો અમુક વાર મને એમ લાગે છે કે જેને આમ સારું એવું લેપટોપ મેકબુક કોક જોતા હોય એને આપણે બતાવી ડિસ્પ્લે. મને નથી લાગતું કે આની અંદર ડિસ્પ્લે ગઈ હોય એવું. ગઈ હોય પણ આમાં અત્યારે એમ કહેતા હોય ગઈ છે ને, પણ આની અંદર એ તો પછી કિસ્મતનો ખેલ હોય કે નેચરનો કે પાછી આવી જાય એમાં. હું એમ કહું છું મને એવું લાગે છે જો, કારણ કે પટ્ટા છે ધીરે ધીરે પેલા નહોતા આવતા. જો આ પટ્ટો છે ને આવવા માંડ્યો તું જો, વધવા માંડ્યા, અહીંયા આવવા માંડ્યા, અહીંયા આવવા માંડ્યા. પટ્ટા છે ધીરે ધીરે કરતા કલર પકડે છે. મને એમ લાગે છે કે હવે જોયો હું જાય છે, આપણું તો કઈ હાલવાનું નથી. અમે કાલે જસ્ટ રિપેરિંગમાં દેવાના જ હતા, કુરિયર કરવાના હતા. દિલ્હી અમે ડિસાઈડ કર્યું છે કે આપણે દિલ્હી મોકલીને કાલે અમે ગુડગાંવ કે છે, ગુડગાંવ નહીં નોઈડા. હા, તો એના 3 બ્રાન્ચ હતા. એક દિલ્હીની અંદર નોઈડામાં હતો, ગુડગાંવમાં હતું અને એક ક્યાં હતું નોઈડામાં જ આપણે મોકલવાનું છે. આપણે તો નોઈડામાં મોકલવાનું છે, પણ 3 જગ્યાના બ્રાન્ચ હતા એટલે કાલે તો અમે મોકલવાના હતા. પણ અત્યારે હું અટેન્ડન્સ પૂરતી હતી ઈઆરપી માં, આવા કલર આવવા માંડ્યા એટલે મેં મુકુંદને કીધું, મુકુંદ જો, મેં તો મુકુંદમાં કલર આવવા માંડ્યા. પણ આપણે એ જોવાનું છે કે હવે દીદીને અર્જન્ટ જોતું હોય એટલે કાલે જ મોકલવાની. ઓલા સામેવાળા એવી ડીલ કરી કે એક દીમાં જ પાછું આવી જવું જોઈએ. એની યાર અમે એવી ડીલ કરી કે હા હું મોકલી દઈશ, વાંધો નહીં, કે તમારો એક દિવસમાં રિપેર કરી નાખીશ. એને આ માની ગયો એ. અને અહીંયા તો આવું કલર આવે છે, હવે આમાં વેઇટ કરવો પડે કે થોડાક ટાઈમ પછી કલર આવી જાય તો એવું થાય. એટલે તો એ બતાવવું તો પડે જ, કારણ કે જો કલર આવી જાય તો પાછો થોડો ટાઈમ પછી ખરાબ થઈ જાય એટલે ક્યાંક તો બતાવવું પડે. પણ અહીંયા જુનાગઢ, રાજકોટ, જુનાગઢ જ્યાં અમે બતાવ્યું યુનિકોર્નમાં, એ એમ કહે છે કે તમારી ભેજના કારણે ડિસ્પ્લે ગઈ છે, હજી વરસાદી ભેજ લાગ્યો હોય.